રસીને લઈને કોંગ્રેસના પ્રહાર પર ભાજપના ડોક્ટર સેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો। આઈસીઆરએમ એ 3 ટ્રાયલમાં વેક્સિનના રિઝલ્ટ સારા જોયા બાદ 1 વર્ષ પછી 16 જાન્યુઆરી 2021માં પ્રથમ વખત રસી આપવાની શરૂઆત કરી હતી। ભારતમાં 216 કરોડ ડોઝ અપાયા છે। આ રસીથી 0.0004% ક્લોટિંગ તરફની તકલીફ જોવા મળી છે। WHO અને એસ્ટ્રાઝેનેકાએ આ રિપોર્ટ આપ્યો છે। કોઈ સ્ટડી કર્યા વગર સરકાર કે લોકોને કોંગ્રેસ ભ્રમમાં મૂકી રહી છે। કોઈને જે ક્લોટિંગ થાય છે કે કોઈને કંઈક હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કોમોર્બિડ કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને એક સડન કાર્ડિયાક એરેસ્ટ થતો હતો। બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો છે। દરેક ડ્રગને એનો પોતાનો કોમ્પ્લિકેશન હોય જ છે। એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે એના એ તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકારને અને સરકાર તો પછી બધા સામાન્ય પ્રજાને ભ્રમમાં મૂકે છે। કોવિશિલ્ડ વેક્સિનને લઈ ઉઠેલા વિવાદમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। WHOએ કહ્યું હતું કે વેક્સિનની આડઅસર અંગે તપાસ થવી જોઈએ, છતાં વેક્સિન અપાયા બાદ વિદેશમાં અનેક સર્વે અને ડેટા તૈયાર થયા, પરંતુ ભારતમાં કોઈ પણ પ્રકારના ડેટા તૈયાર ન થયા હોવાના આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કર્યા। શક્તિસિંહના મતે કોવિશિલ્ડ બનાવનાર કંપનીએ ખુદ સ્વીકાર કર્યો કે વેક્સિન બાદ લોહીની ગાંઠ થઈ જાય છે। अदर कंट्रीज ज़्यादातर कंट्रीज ने अपने देश में वैक्सीन के बाद हेल्थ पैरामीटर्स का मॉनिटरिंग किया कि भाई आपने वैक्सीन ली है, आपका रेगुलर चेकअप होगा और जिसको ब्लड थिनर की ज़रूरत थी या और कोई ज़रूरत थी देते रहे, तो जान गंवाने वाले वहाँ कम रहे। हमारे देश में काम ही नहीं हुआ, इसलिए गुजरात में और देश में वैक्सीन के बाद अनफॉर्चुनेटली लोगों ने बहुत जान गंवाई है। મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે અને ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર બેઠકો કરીને પ્રચારમાં જોડાયા। ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેઉવા પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી, જેમાં રૂપાલાએ ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે મુલાકાત કરી, જેમાં લેઉવા પાટીદાર સમાજના વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, દુષ્યંતભાઈ ટીલાડા, આકાશભાઈ વેકરિયા, કિશોરભાઈ પાંબર, પરેશભાઈ ગજેરા સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા। આ સમયે વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને ભાજપના નેતા ધનસુખ ભંડેરી પણ હાજર રહ્યા। રાજકોટ બેઠક પર લેઉવા પટેલ સામે કડવા પટેલ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા। પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી અને બાદમાં ગણતરીના કલાકોમાં જ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ। જો કે નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ રદ કરાઈ હોવાનું બાદમાં જાણવા મળ્યું। હાલ કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હોબાળો થાય તેની આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। દાહોદ જિલ્લામાં મહિલાઓ દ્વારા મતદાનના વધારે થાય તે માટે મહેંદી કોમ્પિટિશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દેવગઢ બારિયામાં મતદાન કરવા મહિલાઓ જાગૃત બને તે માટે ખાસ આયોજન થયું। મતદાન જાગૃતિ માટે બનાવેલા ગીત પર મહિલાઓએ નૃત્ય પણ કર્યું। દેવગઢ બારિયા વિસ્તારની 500 જેટલી મહિલાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। રાજ્યમાં લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જે તે મતદારોની સમસ્યાઓ જાણી હતી। મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો। સાથે જ બારડોલી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 5 લાખથી પણ વધુ લીડથી જીતશે તેવો આશાવાદ મંત્રી મુકેશ પટેલે વ્યક્ત કર્યો। એનામાં પેજ પ્રમુખો સવારના 7 થી 10 દરમિયાન વોટિંગ કરવા લઈ જશે અને બાકીના જે લોકો છે એને એના પછી 11 વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે। અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિયારા, નિઝર, માનવી આ તમામ જે ટ્રાઇબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂથ અમે 370ની લીડ અમે આપીશું।
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને બીજી તરફ રાજ્યમાં ગરમી પણ આકરા તેવર બતાવી રહી છે. તમામ પક્ષના ઉમેદવારો પ્રચાર માટે રાત્રિ સભાનું આયોજન કરી રહ્યા છે. ગોધરા શહેરમાં ડોર ટુ ડોર કેમ્પેઇન સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી. મોડી રાત્રે આ ગરમાગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે ભાજપ કાર્યકર્તાઓ રાત્રિ સુધી પ્રચાર કરતા જોવા મળ્યા. લોકસભાની ચૂંટણી મતદાન પ્રક્રિયાને આડે માત્ર હવે ગણતરીના દિવસો એટલે કે 5 જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જે ઉમેદવારો છે તેઓ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવસે કાળઝાળ ગરમીને લઈ જે પ્રચાર કાર્ય છે તેને અવનવી રીતે કરવામાં આવી રહ્યું છે. હાલ આપણે ગોધરા શહેરમાં છે અને ગોધરા શહેરમાં આપ જોઈ શકો છો ભાજપના ઉમેદવારનો જે પ્રચાર છે તે પ્રચાર કરવા માટે જે જાદુગર છે, જે જાદુના માધ્યમથી જે નરેન્દ્ર મોદી સરકારની જે વિકાસની વાતો છે તે બતાવી રહ્યા છે અને જે અહીંયાના જે મતદારો છે તેઓમાં જે નરેન્દ્ર મોદી સરકારના જે વિકાસના કામો છે, ભાજપની સરકારના જે વિકાસ કામો છે તેને પહોંચાડવાનો એક પ્રયાસ કરી રહ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં ગોધરા શહેરનો ભોયવાડા વિસ્તાર છે અને ભોયવાડા વિસ્તારમાં અહીંયા જે રહીશો છે તે એકત્રિત થાય છે. સાથે સાથે બાળકો મનોરંજન માણી રહ્યા છે અને જે અન્ય જે લોકો છે તે પણ આ જે ભાજપના જે પ્રચારના કાર્ય માટે જે આવેલા છે જાદુગરો, તેમના દ્વારા આપવામાં આવતા મનોરંજનનો લાભ લઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહીંયા જે જાદુગર છે તે વિવિધ જે તરકીબો છે તેના દ્વારા અહીંયા જાદુ બતાવી અને ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે અહીંયાના કેટલાક જે રહીશો છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આપણે ગરમીનો માહોલ છે, પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, શું કહેશો? દિવસે ગરમીના હિસાબે સાંજે પબ્લિક ભેગું થાય એટલે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ વિધાનસભાની અંદર અને લોકસભાની અંદર રાજપાલસિંહના પ્રચાર માટે. ચોક્કસથી જે અન્ય જે ઉમેદવારો છે એ પણ આ પ્રકારે પ્રચારમાં આવે છે કે કેવો માહોલ કેવો લાગે? કોંગ્રેસ તરફથી કોઈ આવ્યું નથી હજુ લગી. બીજી કોઈ પાર્ટી વાળા આવ્યા નથી હજુ સુધી. ભાજપનો પ્રચાર ચાલે છે, બીજી કોઈ પાર્ટી દેખાતી જ નથી ને કોઈ છે પણ નહીં. ચોક્કસથી અન્ય પાર્ટી વાળા કોઈ આવ્યા નથી એવું જણાઈ રહ્યા છે. યુવાનો છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. અત્યારે ગરમીનો માહોલ છે, કેવો માહોલ ચાલી રહ્યો છે? ચૂંટણીઓનો જે પ્રચાર કાર્ય છે આ જાદુગરને લઈને આવે છે, કેવું લાગી રહ્યું છે? સરસ લાગે છે અને ગરમીમાં પણ લોકો ઉત્સાહ દેખાઈ આવે છે બધાનો અને ભાજપને જ વોટ આપવાના છે અને ભાજપને વર્ષોથી આપે જ છે વોટ. તો આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. आप लोग अमित जी यूनिफॉर्म सिविल कोड की बात कर रहे हैं, कांग्रेस जो है पर्सनल लॉस की बात कर रहा है, इसको आप कैसे देखते हैं? ये वोट कहीं ना कहीं आप लोग अपना अपना वोट साध रहे हैं.